એકદમ ડિફરન્ટ, એકદમ નવી રેસીપી છે. આજ પંચકુટીઓ બનાવવાનું છે શાક. ઓકે, બરોબર. એ શાક અમારે અહીંયા લગ્ન પ્રસંગ હોય, નાનો નાનો પ્રસંગ હોય ને 200-250 માણસ રહોડું હોય તો એની અંદર રસોઈયા બનાવતા હોય. રીંગણા 250 ગ્રામ છે, વટોણા 100 ગ્રામ છે, 5 નંગ કેળા એટલે 250 ગ્રામ કેળા છે. પહેલાં આપણે આ બધે બકાલાને ફ્રાય કરવાનું છે એમ નોર્મલી. ઓકે, વઘાર કરવા માટે લીધા છે અત્યારે તમાલપત્ર, સૂકા મરચાં, તજનો એક કટકો લીધો છે, તો લીમડો. આમાં આદુ અને મરચાં, કશ્મીરી મરચું છે. તો આની અંદર આપણે ટમેટાની ગ્રેવી. ઓકે, આ શેની સાથે ખવાય? પરોઠા છે, પૂરી છે, ઘણા રોટલા રે ખાય. તો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. કોથમરી નાખી દઈએ અંદર. જમાવટ હવે શાક જોઈને તમને લોકોની અંદાજો આવી ગયો છે કે આ કોઈક લગ્ન પ્રસંગ હોય ને એના જેવું શાક લાગે છે. ટેસ્ટ ખરેખર બહુ જોરદાર. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે ગોપાલભાઈના વાડે. આ એમની જગ્યા છે ને આપણે અવારનવાર ઘણી બધી રેસીપી અહીંયા કવર કરતા હોય છે. અને જે લોકો પહેલેથી ફોલો કરતા હશે ને ખ્યાલ હશે ગોપાલભાઈની ઘણી એવી રેસીપી છે કે બહુ વાયરલ થયેલી છે. જેમ કે આ ભાવનગર જિલ્લાના જે આજુબાજુના ગામડા છે એમાં દાળ ખાખરા બહુ ફેમસ છે. તો દાળ ખાખરાની રેસીપી મૂકી હતી પછી તો અઢળક લગભગ 500,000 વિડીયો બની ગયા છે. એ પછી એવી ઘણી બધી રેસીપી છે જે ગોપાલભાઈની આપણે શેર કરેલી છે. આજે એ જ રીતના એક નવી રેસીપી સાથે આવ્યા છે. અને જે પહેલેથી ફોલો કરે છે ને એને ખ્યાલ હશે કે આખું સેટઅપ છે ને પહેલાં આવું નહોતું. અત્યારે મસ્ત સેટઅપ થઈ ગયું છે ભાઈનું. હવે જૂનવાણી ઘોડો સાયકલ પડી છે એમાં. અને ત્યાં અત્યારે ચોમાસાનો ટાઈમ છે એટલે લાકડા ભીના હોય તો ચૂલા ઉપર નહીં પણ આપણે જે ઓલો રેડીમેડ ચૂલો આવે ને એના ઉપર રેસીપી કવર કરવાના છે. એકદમ ડિફરન્ટ, એકદમ નવી રેસીપી છે. સાહેબ એના વિશે આપણને માહિતી આપશે. સાહેબ આજે શું બનાવશું? આજ પંચકુટીઓ બનાવવાનું છે શાક. ઓકે, બરોબર. એ શાક અમારે અહીંયા લગ્ન પ્રસંગ હોય, નાનો નાનો પ્રસંગ હોય ને 200-250 માણસ રહોડું હોય તો એની અંદર રસોઈયા બનાવતા હોય છે. ઓકે, વરાની અંદર બનતું આ શાક છે. ઓકે. આપણે અમે લસણ ડુંગળી નથી નાખતા પણ પર્સનલ જ્યારે પ્રોગ્રામ કરીએ ને ત્યારે નાખીએ છીએ. એટલે આનંદભાઈ આજ આવ્યા ને એટલે અમે નાખી છે. બાકી તમે ન નાખો ને આનંદભાઈ લસણ ડુંગળી વિનાય બને તોય ટકાટક બને. હવે આને પંચકુટીર કહે કે પંચકુટીયું કહે? કોક પંચકુટીર કે કોક પંચકુટીયું કે, બરોબર. અને કોક 5 શાક મિક્સ કે. ઓકે, એમ પણ મજા આવશે. સ્કીપ કર્યા વિના જોજો લાસ્ટ સુધી. તમને ડિટેલમાં તમને એક એક વસ્તુ કઈ રીતે કેમ નાખવાની ને કેવી રીતે શાક બને છે દેખાડશું. ચાલો શરૂ કરીએ. હવે ગોપાલભાઈ ઇન્ગ્રેડિયન્ટ્સ કહેતા જાવ શું શું લીધું છે આપણે. રીંગણા 250 ગ્રામ છે, હા, વટોણા 100 ગ્રામ છે, 5 નંગ કેળા એટલે 250 ગ્રામ કેળા છે કાચા. ઓકે, ટીંડોરા 200 ગ્રામ છે, ઓકે, 50 ગ્રામ આંબલી છે, 100 ગ્રામ સિંગદાણાનો ભૂકો છે, 100 ગ્રામ તલનો ભૂકો છે, 250 ગ્રામ બટેટા બાફેલા લીધા છે. બરાબર. મરચાં ને આદુ છે ને મિક્સ છે 100-150 ગ્રામ. બરોબર. લસણ છે 50 ગ્રામ, ઓકે, આદુ 50 ગ્રામ, ડુંગળી 300 ગ્રામ, ટમેટા 300 ગ્રામ. ઓકે. અને જરૂરિયાત મુજબ પછી ખટાશની જરૂર પડે લીંબુ અને આમાં આંબલીને ગોળ નાખવાનો છે. ગોળ આપણે 50 ગ્રામ અંદર એડ કરશું. ઓકે. આ શાક તમને આમ ખાટું મીઠું થોડુંક લાગશે આમ. ઓકે. હવે વઘારથી શરૂ કરીએ. પહેલા આપણે આ બધે બકાલાને ફ્રાય કરવાનું છે એમ નોર્મલી. ઓકે. અત્યારે આપણે સિંગ તેલ નાખ્યું છે, આપણે તળાવવાનું છે ને બધું બકાલો એટલે હવે ફ્રાય કરવાનું છે ને બધું. આ 50% થઈ જાય ને એટલે લઈ લેવાના. ઓકે. રીંગણા અત્યારે કલર ચેન્જ કરી નાખ્યો છે. ફૂલ ફ્રાય નથી કરવાનું? ફૂલ ફ્રાય નથી કરવાનું. વઘાર કરવા માટે લીધા છે અત્યારે તમાલપત્ર, સૂકા મરચાં, તજનો એક કટકો લીધો છે, 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે અને લીમડો. આમાં આદુ અને મરચાં. આદુ મરચાં એમાં છે. ઓકે. આ લસણ છે. ઓકે. થોડી એવી હિંગ. ઓકે. આ ડુંગળીની ગ્રેવી. જરૂરિયાત મુજબ મીઠું 1 થી 1.5 ચમચી આપણે નાખી દઈએ. ઓકે. 1 ચમચી જેટલી હળદર. કશ્મીરી મરચું છે. ઓકે. આની અંદર આપણે ટમેટાની ગ્રેવી. ઓકે.
1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખીએ. ઓકે. હવે આવશે ધાણા ધાણા જીરું, થોડો એવો ગરમ મસાલો. ઓકે. સફેદ તલ નહીં ખાય? અંદર તલ મિક્સ કરે, સફેદ તલ. સફેદ તલ. હા, એક બટેટા બાફેલા જ, બાકી બધું ફ્રાય કરેલું. ફ્રાય છે. જુઓ તમે, ધીરે ધીરે કલર આવવા માંડ્યો છે. હવે આનંદભાઈ છે ને, આપણે જે કાચી ગ્રેવી નાખવાની સિંગદાણા અને તલની, બરોબર, એટલે આપણે થોડુંક પાણી એડ હજી કરી દઈએ, 1/2 ગ્લાસ જેટલું, બરોબર. અને અત્યારે આપણે ગોળ નાખી દઈએ. આ 30 ગ્રામ જેટલો ગોળ છે, એ આપણે આમને નાખી દઈએ. તમે તમારી તીખાશ ઉપર તમારે ગોળ નાખવો, બરોબર. આ શાક જનરલી ખાટું મીઠું હોય. અને હવે આપણે આ આંબલી જે પલાળી હતી 30 ગ્રામ, એનું પાણી નાખી દઈએ. વટાણા આપણે ગરમ પાણી પલાળી દીધા, 3 વાર પાણીથી ધોયા હતા, ત્યારે આવા થયા છે. કલર બધો વયો ગયો છે. કલર બધો વયો ગયો, નેચરલ કલર આવી ગયો છે. હવે ટૂંકમાં વટાણા ઉમેરે છે. વટાણા તમે બકાલું ઉમેરો તારે ઉમેરજો ને તો પણ ચાલે. એમ કે આને તો ઓલરેડી પલાળેલા હોય 2 દિવસ. અમે ઓમ તો ગરમ કરેલા છે, ટૂંકમાં બાફેલા છે થોડાક. હવે આનંદભાઈ 1 નંગ ટમેટાના આપણે મોટા પીસ રાખ્યા છે. એ તમે ખાતા હો ને ત્યારે તમારે જે આવે ને, તારે એનો ખટા મીઠો ટેસ્ટ સારો આવે, એટલે આપણે માથેથી 1 નંગ એ રીતે નાખ્યા છે. અને હવે છે ને આપણે ઓલો ભૂકો નાખી દઈએ તલનો. મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ હવે એકદમ ઘટદાર શાક કરવા. સફેદ તલનો ભૂકો છે ને. હા. અને આ માંડવીનો. શેકેલી કે કાચી માંડવી? કાચી. કાચી. ઓકે. આ ટૂંકમાં સિંગદાણા, મગફળીના દાણા ટૂંકમાં. હા હા. આનાથી ગ્રેવી થીક થાય. હા, એટલે એકદમ જમાઈ દે ગ્રેવી. તમને એમ લાગે કે ભાઈ ગ્રેવી ઘટ થઈ છે તો તમે તમારા ઘરે બનાવતા હો તો પાણી પણ થોડુંક ઉમેરી શકો છો. આ થોડીક વધારે જ ગ્રેવી કરેલી હતી આપણે. આ શેની સાથે ખવાય? આ અમારે અહીંયા લગ્ન પ્રસંગ હોય તો પંચકોટીયું શાક બને. નાનો પ્રસંગ હોય, શ્રીમંત છે કે આમ 50-100 જણા જમણવાર હોય તો આ શાક બને અમારા વરામાં. અને મને આ ખૂબ ભાવે. મારું ગ્રુપ અહીંયા જ્યારે દિવાળી એમ બધા ભેગા થાય ને એટલે આ શાક અમારે બનાવવાનું. આને અમારે પૂરી હોય. પૂરી સાથે? પરોઠા છે, પૂરી છે, ઘણા રોટલા રે ખાય. તમે જો એકદમ ગડદાર લગ્ન જેવું જ શાક દેખાય. ઓકે. વરામાં આ જ બને. આની અંદર જો તમે મુઠિયા બનાવીને નાખી દો અંદર એટલે ઊંધિયો. વરા એટલે શું? વરો એટલે લગ્ન પ્રસંગની અંદર જે રસોડું બનાવવામાં રસોડા એને વરો કેવી અમે અહીંયા અમારા ગોયલવાડમાં. તો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે એટલે કોથમરી નાખી દઈએ અંદર. ઘણી મહેનત પછી હવે અમારી રસોઈ તૈયાર છે. અત્યારે બપોરના 3:30 વાગી ગયા છે અને ભાવનગર હોય એટલે બટેટા તો હોય જ. એટલે પછી બટેટાનો તડકો લગાવી સાહેબે બટેટા બનાવી દીધા છે. એટલે એમ ન થાય કે ભાવનગરમાં હજી અમારું સ્વાગત નથી થયું. હવે શરૂ કરી સાહેબ. એ ઠંડી છાશ, શું નામ? પંચકુટીર. પંચકુટીર. જમાવટ હો ભાઈ. શાક જોઈને તમને લોકોની અંદાજો આવી ગયો છે કે આ કોઈક લગ્ન પ્રસંગ હોય ને એના જેવું શાક લાગે છે. ટેસ્ટ ખરેખર બહુ જોરદાર. અને આ એમના ભાવનગરના બટેટા. ભાવનગરમાં આવવાને બટેટા ન ખાવ તો ભાવનગરનો ફેરો અધૂરો કહેવાય. હવે જમવાની મજા માણી જી. આઈ હોપ કે તમને રેસીપી પસંદ આવી હશે. જો આ રેસીપી પસંદ આવી હોય તો બીજા લોકો સુધી શેર કરી દો. ગોપાલભાઈની ચેનલ વિશે જો કોઈને ખ્યાલ ન હોય કહી દો. રિયલ કાઠિયાવાડી ટેસ્ટ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધા ઉપર છે. તમે ત્યાં બી આવી કાંઈ બી રેસીપી નવી જોવી હોય તો જોઈ શકો છો. અને આપણો આ વિડીયોને વધુ શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.